જય સિયારામ. ધોરણ 11 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયમાં 12 પાઠ સુધી ભણ્યા છીએ. ત્યાર પછી હવે પછીનું 13મું કાવ્ય છે પરાજયની જીત. અહીંયા પરાજય એટલે કે હાર, પણ અહીંયા હારમાં પણ જીત મેળવી છે એવી વાત કરવામાં આવી છે. પ્રસ્તુત કાવ્ય એ આપણી પ્રાચીન કથા આધારિત થઈ કે પ્રાચીન સમયમાં જે ઘટનાઓ બની ગઈ, જે રાજા મહારાજાઓ થઈ ગયા, એને અનુરૂપ આ કાવ્યનું આલેખન કવિ પ્રહલાદ પારેખે કરેલું છે. પ્રસ્તુત કાવ્યની અંદર જે આપણે ભૂતકાળમાં આશરે ઈસવીસનને 2000 વર્ષ પહેલાં જે રાજા અશોક મગધ દેશમાં થઈ ગયા, એ રાજાના જીવનની અહીં આ કાવ્યમાં વાત કરવામાં આવી છે. રાજા અશોક કે જે એક ચક્રવર્તી સમ્રાટ તરીકે પણ ઓળખાતા હતા, કે જેમને દરેક દેશોમાં પોતાનું શાસન કે ઘણા બધા વિસ્તારમાં એનું શાસન ચલાવેલું હતું. અને અશોક કે એ જ રાજા છે કે જેમને વિવિધ ધાર્મિક સ્થળો પર શિલાઓમાં પોતાના લેખ જે છે એ લેખ પણ એમણે લખાવ્યા હતા. જે આપણી નજદીકમાં જોઈએ તો જૂનાગઢમાં પણ એનો એક પ્રાચીન શિલાલેખ આવેલો છે. એ અશોકના જીવનની વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે. અશોક રાજા કે જેઓ પહેલાં રાજ્ય કર્યું, એક અશોક એવો રાજા હતો કે એક સામાન્ય ગરીબ કુટુંબમાં એમનો જન્મ થયો હતો. પછી એ સમયે મગધ દેશમાં ધનાનંદ નામનો રાજા ત્યાં રાજ કરતો હતો. ધનાનંદ એક એવો અધર્મી રાજા હતો કે જેને પહેલાં તો શરૂમાં જ્યારે એ રાજગાદી આવે ત્યારે ખૂબ જ સારી રીતે એ રાજ સિંહાસન ચલાવે છે. પણ આ મગધ દેશ, એની પાસે સૈન્યની શક્તિ પણ વધારે હતી, સંપત્તિ પણ ત્યાં ખૂબ જ હતી. એના થકી આ સંપત્તિ અને સૈન્ય એ બધાના અભિમાનમાં આવી અને મગધનો રાજા જે ધનાનંદ જે છે એ અભિમાનમાં આવી જાય અને ક્રૂર બને છે. જેમ ફાવે તેમ પ્રજા ઉપર એ પોતાનું મન ફાવે તેવું શાસન ચલાવે છે, કે પ્રજાનું હિત કે એ જોવાને બદલે એ તો માત્ર પોતાને જે ગમે તે જ સારું કરે છે. હંમેશા એ પછી થોડો જેમ સમય જાય છે એમ આખો દિવસ એ મદિરા પાન કર્યા કરે છે. રાજ ઉપર કંઈ પૂરતું ધ્યાન આપતો નથી અને પ્રજા પણ રણબીખણ થઈ જાય, પ્રજા ઉપર પણ પૂરતું ધ્યાન આપતો નથી. સાધુ સંતો બ્રાહ્મણો જે કોઈ આવે એનું અપમાન કરવા પણ તે લાગે છે. એમાં એકવાર જે આચાર્ય ચાણક્ય જે છે એ ત્યાં મગધ દેશમાં જઈ ચડે છે અને આચાર્ય ચાણક્યનું આ ધનાનંદ જે છે એનું અપમાન કરે છે. અને પોતાનું અપમાન થતાં આચાર્ય ચાણક્ય જે છે એ પ્રતિજ્ઞા કરે છે અને ધનાનંદને ચેતવણી આપતા કહે કે તને આ જે અભિમાન છે એ અભિમાનને ઉતારવા, કે એક દિવસ હું તને આ રાજગાદી ઉપરથી હેઠો ઉતારીશ અને ત્યાં કોઈ યોગ્ય રાજાને ત્યાં હું મૂકીશ, એવી પ્રતિજ્ઞા કરી. અને પછી એના માટે થઈ અને ચાણક્ય આ અશોકની પસંદગી કરે છે. અને અશોકની પસંદગી કરી અને એને બાળપણથી જ એમને ઉછેર કરે છે અને એમને શસ્ત્રો શાસ્ત્રો બધાનું જ્ઞાન આપે છે. સારું નરસું એ બધું શીખવે, કઈ રીતે રાજ કરવું એ બધું શીખવે. અને પછી અશોક પાસે જે છે ધનાનંદનો વધ કરાવે છે અને મગધની ગાદી ઉપરથી અશોકને બેસાડે છે. રાજા અશોક શરૂમાં ખૂબ સારું શાસન કરે છે. અને પછી બીજા બધા રાજાની જેમ અશોક પણ પોતાના રાજ્યની સીમા વધારવા માટે થઈ આજુબાજુના રાજ્યો ઉપર આક્રમણ કરે છે, કે જે અત્યારે પણ આપણે જોઈએ એ થઈ રહ્યું છે, કે એકબીજા દેશ યુદ્ધ કરી અને એકબીજાની જમીન જે છે પોતાના દેશમાં ભેળવવા માટે યુદ્ધ કરતા હોય છે. તો એવી જ રીતે આવું પહેલાં પણ થતું હતું, કે જ્યાં રાજાઓ યુદ્ધ કરી અને બીજા રાજ્યને પોતાના રાજ્યોમાં ભેળવી લેતા અને એમ પોતાના રાજ્યનો વિસ્તાર તેઓ વધારતા હતા. તો એવી જ વાત આ કાવ્યમાં કરવામાં આવી છે, કે અશોક જે છે એ કલિંગ દેશ અને ત્યાંનો રાજા હતો, રાજા કલિંગ, એમના ઉપર આક્રમણ કરે છે. એની ઉપર આક્રમણ કરી અને પછી એ કલિંગનો વિનાશ કરે છે. એમાં કલિંગની તો હાર થાય છે, પણ પછી એ હાર જોતા સાંજના સમયે એ અશોકને પહેલાં તો અભિમાન આવે કે કઈ રીતે પોતે પોતાની શક્તિના બળે મગધે અત્યારે કલિંગને હરાવ્યું છે.
કે કલિંગ પણ તે સમયનું એક ઉત્તમ રાજ્ય ગણાતું, તેમ છતાં પણ એને પણ હરાવ્યું. એના કારણે અશોક જે છે કે પોતાની કુટીરમાં બેઠા બેઠા એ અભિમાન કરે છે અને ગર્વ સાથે કહે કે હા, આપણી જીત થઈ. અને જીતની ખુશી મનાવવા માટે થાય અને પછી એ બધું જોવા કે ચાલો આપણે જોવા જઈએ કે જીતની ખુશી કેવી હોય. એના માટે થઈ રાત્રિના સમયે રાજા નગરમાં નીકળે છે અને થોડાક મશાલ શીલો એટલે કે હાથમાં મશાલ લઈ, પહેલાં તો લાઇટો ન હતી એના લીધે પ્રકાશ પાડવા માટે થઈ અને મશાલ હાથમાં રાખતા. તો આ મશાલો લઈને થોડાક મશાલ શીલો એની સાથે આવે છે. જેવું જ એ કલિંગ નગરમાં જાય અને રાજા જુએ છે તો ત્યાં બધે વેર વિખેર, માત્ર ચારે તરફ લાશો જ દેખાય છે અને કરુણ અવાજ, રડવાનો અવાજ જ સંભળાય છે કે જે આજ સુધી હસતું ખેલતું નગર કલિંગ હતું ત્યાં આજે ભયાનકતા જોઈ. અને આ જોઈને તરત જ રાજા અડધેથી પાછા આવી જાય અને પછી એને હવે પોતાની જીત થઈ છે તેમ છતાં પણ એ જીતમાં પણ એને પોતાની હાર દેખાય છે કે ખરેખર આમાં હું નથી જીત્યો, પણ આમાં તો જાણે કે કલિંગ જીત્યું હોય એવું રાજાને મનોમન થાય. અને પછી મનોમંથન કરી અને એને હવે એવું લાગે કે આ યુદ્ધ ક્યારેય કરવું ન જોઈએ અને પછી મનમાં સંકલ્પ કરે કે મારે આ યુદ્ધ હવે નથી કરવું, કે મારે મારા રાજ્યની સીમા વધારવી નથી, જે છે એટલામાં જ એમને ખુશ રહેવું છે. એમ કરીને પોતાની સીમા વધારવાનું એ બંધ કરીને હવે પછી યુદ્ધ નહીં કરે એવો મનમાં સંકલ્પ કરે છે. અને પછી કહે કે મારે તો કંઈક એવો સંદેશો આપવો છે કે ધર્મના રસ્તે ચાલવું અને ધર્મનો સંદેશ જ બધાને સારું આપવો છે. અને એવો સંદેશ આપો કે જેનાથી માનવનું, મનુષ્યનું હન ન થાય એટલે કે મનુષ્યનો વિનાશ ન થાય પણ એનું ઉપયોગી થાય એવું કાર્ય, કે ધર્મનો, શાંતિનો સંદેશ મારે આપવો છે. એવું જ્યાં મનમાં વિચાર કરે ત્યાં જ એને જાણે કે પૂર્વ બાજુ એક નવી ચેતના એને દેખાય છે. અને ત્યાર પછી આ રાજા જે છે એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે અને શાંતિનો સંદેશ કે રાજપાટ બધું છોડીને એક સાધ્વી પુરુષ તરીકે તે પોતાનું જીવન વિતાવે છે. તો આવા જે રાજા અશોક છે એની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. અને આ અશોકે પોતાના જે રાજ્યમાં જે કીર્તિ સ્તંભ બનાવ્યો હતો ને એમાં જે ચક્ર આવેલું છે, અશોક ચક્ર, એ અશોક ચક્ર એ જે આપણા ભારતના દેશના તિરંગામાં પણ એમનું એ અશોક ચક્ર એ આ અશોક રાજાના સ્તંભમાંથી જ લેવામાં આવેલું છે. જોઈએ આપણે કાવ્ય વિસ્તારથી. પરાજયની જીત. જેમના કવિ છે પ્રહલાદ પારેખ, જેમનો જન્મ 12-10-1912 અને એમનું અવસાન 2-1-1962. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા છે. અહીંયા દક્ષિણામૂર્તિમાં પ્રહલાદ પારેખ ભણેલા છે અને નાનાભાઈ ભટ્ટ તેમજ હરિભાઈ ત્રિવેદી એ બંને એમના શિક્ષકો હતા, કે શિક્ષણવિદો પાસેથી, એટલે કે જે શિક્ષણ આપવાના વિદ્વાનો હતા એ વિદ્વાનો પાસેથી એમને શિક્ષણ મેળવ્યું હતું. એમાં જ એમના સંસ્કારનું અને પોતાના જીવનનું ઘડતર થયું હતું. એટલે કે એમની ઊંડી અસર જે છે આ પ્રહલાદ પારેખ ઉપર પડી હતી. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. કવિ 1940 પછી કાવ્યો લખવાનું શરૂ કરે છે અને એનો પ્રથમ સંગ્રહ બારી બહાર, એ સંગ્રહમાં એમના અલગ અલગ કાવ્યો સંગ્રહિત થઈ અને બીજે એ પ્રકાશિત કરે છે અને એની કાવ્યધારા શરૂ થઈ. એટલે કે કાવ્ય લખવાની એમની શરૂઆત આ બારી બહારથી જ થઈ હતી. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિ એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા હતા. બારી બહાર એના 2 ભાગ પાડવામાં આવ્યા અને જ્યારે બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી ત્યારે એમનો જ એક કાવ્ય સંગ્રહ હતો સરવાણી, એના કાવ્યોને પણ આ બારી બહાર પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા હતા. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. આમ આ પેરેગ્રાફમાં અહીંયા કવિ પરિચય વિશે વાત કરવામાં આવી છે. નીચેના પેરેગ્રાફમાં કાવ્યની અંદર શેનો ભાવ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં
કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. કે આ જે ખંડકાવ્ય છે એમાં કવિ પ્રહલાદ પારેખે વિષય વસ્તુ તરીકે એટલે કે કાવ્યના આધાર તરીકે કલિંગ દેશમાં જે યુદ્ધ થયું એના વિશેની વાત આ કાવ્યમાં કરી છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર નરસંહાર માનવ સંહાર કરી વિજય મેળવ્યો વિશેની વાત છે કાવ્યમાં. તો કે મગધ દેશના રાજા જે અશોક હતા એ અશોકે કલિંગ દેશ ઉપર આક્રમણ કર્યું એટલે કે યુદ્ધ કર્યું અને એમાં ભયંકર એટલે કે મહાવિનાશ કર્યો કે માનવ સંહાર કર્યો એટલે કે માણસનો સંહાર કર્યો કે માણસોને માર્યા હતા. સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો. કે સમ્રાટ અશોક કે આ જે અશોક હતા સમ્રાટ એટલે કે મહાન રાજા હતા એમણે પ્રત્યક્ષ નિહાળ્યો એટલે કે જાતે જોયું કે કલિંગ દેશ ઉપર એમણે જે વિજય મેળવ્યો એ વિજય એમણે પોતાની જાતે એ યુદ્ધ પૂરું થયા પછી સાંજે ગયા અને જાતે જઈ અને એમણે યુદ્ધને કે યુદ્ધ પછીના દ્રશ્યને એમણે નિહાળ્યું હતું. આખી નગરીને સ્મશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી. કે જે યુદ્ધ થયું અને યુદ્ધ પછીની જે સ્થિતિ હતી એ સ્થિતિ કેવી હતી એ જ્યારે જોવા અશોક ગયો તો જાણે કે આખી નગર જાણે કે સ્મશાન બની ગયું હોય એ રીતે સ્મશાનમાં એ ફેરવાઈ ગઈ હતી. કે આ જે સુંદર મજાની નગરી હતી એ ભયંકર મહાયુદ્ધના કારણે જ્યાં ને ત્યાં બધી જગ્યાએ માત્ર લાશો સિવાય કંઈ દેખાતું ન હતું. એટલે જાણે કે એક સ્મશાનમાં જેવી સ્થિતિ હોય એવી સ્થિતિ આ નગરમાં થઈ ગઈ હતી. ધરતી પર સર્વત્ર મૃત માનવદેહ છવાયેલો હતો. કે આખી ધરતી ઉપર બધી જ જગ્યાએ સર્વત્ર એટલે કે સર્વ જગ્યાએ માણસોનો મૃતદેહ જે છે મૃતદેહ પડેલો હતો. જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય. તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર પરાજયની પ્રતીતિ થાય છે. અશોક ખડગથી સત્તા વિસ્તારવાની લાલસાને છોડી દેશે અને અહિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન ભાવોનું નિરૂપણ અને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્ય આસ્વાદ્ય બની ગયું છે. આસ્વાદ્ય એટલે કે વાંચવામાં આનંદદાયી નીવડે સમજવામાં આનંદદાયી નીવડે તેવું કે કઈ રીતે અશોક જે સંહાર કર્યો અને પછી વિનાશ કર્યો અને પછી પોતે નગર જોવા જાય અને બધે લાશો જોઈ અને પછી પોતાને મનમાં જ મનોમંથન કરે અને મનોમંથન કરતાં એ પછી અંતે એવું નક્કી કરે કે આપણે તલવારથી વિજય મળે એવો વિજય હવે મારે નથી મેળવો કે હિંસાથી વિજય નથી મેળવો મારે તો અહિંસાના રસ્તે ચાલવું છે. અને એમ કરી અને પછી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી અહિંસા અને શાંતિનો સંદેશ બધે ફેલાવે છે. એમ આ અશોકનું હૃદય પરિવર્તન જે છે આ કલિંગના યુદ્ધ પછી થાય છે એનું વર્ણન કવિએ અહીંયા સારા ભાવો સાથે સારા નિરૂપણ સાથે આ કાવ્યમાં કર્યું છે. જોઈએ આપણે વિસ્તૃત. થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો સમ્યો કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. કલિંગ પડ્યું એટલે કે કલિંગ દેશની હાર થઈ. પડ્યું એટલે ભાંગ્યું એટલે કે એની હાર થઈ. અને અશોક નૃપ એટલે અહીં રાજા અશોક હતો તે પામ્યો છે જય એટલે કે એ વિજય પામ્યો છે. અને યુદ્ધ ખતમ થયું એટલે કે યુદ્ધ પૂરું થયું. અને સકલ શોર એટલે અવાજ અને સકલ એટલે ચારે બાજુ શમ્યો એટલે શાંત થયું. કે આ યુદ્ધ પૂરું થયું અને ચારે બાજુ જે યુદ્ધનો શોર અવાજ જે થઈ રહ્યો હતો એ અવાજ હવે પૂરો થયો. યુદ્ધ પૂરું થયું અને કલિંગ દેશની હાર થઈ અને અશોક રાજાની જીત થઈ. ભયંકર હતી લડાઈ સહુનાદ શસ્ત્રો તણા ભયાનક હતા કૃતાંત કરતો અહીં તાંડવ. ભયંકર હતી લડાઈ એટલે કે આ જે બંને દેશો છે લડાઈ આ જે યુદ્ધ હતું એ યુદ્ધ કેવું હતું ભયંકર કે ખૂબ જ ભયાનક. સહુનાદ શસ્ત્રો તણા ભયાનક હતા. કે નાદ એટલે અહીં અવાજ અને શસ્ત્રો તણા એટલે કે શસ્ત્રોને કે તલવાર ભાલા આ વગેરે યુદ્ધના જે શસ્ત્રો હતા એનો અવાજ બધાના એ લડતા અને એ જે અવાજ થતો એ અવાજ કેવો હતો ભયાનક એટલે ભય પમાડે તેવો હતો.
અને કૃતાંત કરતો હતો અહીં તાંડવ. તાંડવ એટલે કે શિવનું નૃત્ય. અહીંયા ભયંકર યુદ્ધ કે આખા યુદ્ધમાં જાણે કે કૃતાંત એટલે અહીં યમરાજા કે યમરાજા જાણે કે યમરાજા જે મૃત્યુના દેવતા કે જાણે કે યમરાજા અહીંયા તાંડવ કરતા હોય એ રીતે એક પછી એક વ્યક્તિનો જીવ એ લઈ રહ્યા હતા. આવું ભયાનક યુદ્ધ જે છે એ કલિંગ અને મગધના રાજા અશોક વચ્ચે થયું હતું. અને હવે આવું જે ભયાનક યુદ્ધ હતું એ ભયાનક યુદ્ધ અત્યારે પૂરું થયું છે. બધાય મધુર સ્વરો જીવનના ગયાતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. કે આ કલિંગ દેશની અત્યારે સ્થિતિ કેવી થઈ ગઈ છે કે અત્યાર સુધી જે જીવનના મીઠા મધુર જે સ્વરો હતા એ સ્વરો એ અવાજ મીઠો મધુર અવાજ હતા એ બીજા બધા અવાજ અહીંયા લુપ્ત થઈ ગયા હતા. એટલે કે બધા અવાજ ડૂબી ગયા હતા. અત્યારે તો માત્ર એક જ ધ્વનિ એક જ અવાજ સંભળાતો હતો, એક જ ગર્જના સંભળાતી હતી. નિશ્ચયની ગર્જના હતી. ગર્જના એટલે કે મોટો અવાજ કે મહાનાદમાં એટલે કે આ યુદ્ધનો જે મહાનાદ યુદ્ધનો જે મહા અવાજ હતો એ અવાજમાં અત્યારે આ બધું જે છે એ જીવનના બીજા બધા અવાજ જાણે કે ડૂબી ગયા હતા, સમાઈ ગયા હતા. શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. શમ્યો એટલે શાંત થયો અને બહુ દિનો પછી એટલે કે ઘણા બધા દિવસો પછી. પદ પ્રહાર એટલે કે પગનો પ્રહાર એટલે કે પગ ધરતી ઉપર જે ચાલે અને પછી એનો પ્રહાર થાય અને એનાથી જે ભયંકર અવાજ થતો હતો એ પણ અત્યારે શાંત થયો. અને પરાજિત કલિંગમાં એટલે કે જે હાર થઈ એવા કલિંગ રાજ્યમાં ચૂપકીદી છવાઈ રહી. ચૂપકીદી એટલે શાંતિ. કે આખું નગર કે આ જે ઘણા દિવસોથી જે આ પ્રચંડ યુદ્ધ ચાલતું હતું ને એ બધા જે સૈનિકોના ચાલવાથી હાથી ઘોડા બધાના ચાલવાથી જે ભયાનક પગના પ્રહારો ધરતી ઉપર થઈ રહ્યા હતા એ હવે યુદ્ધ પૂરું થતાં આ પદ પ્રહારો પણ શાંત થયા અને આખા કલિંગ દેશમાં જાણે કે સર્વત્ર શાંતિ છવાઈ ગઈ. કે આ હારી ગયેલા નગરમાં બધી જ જગ્યાએ શાંતિ છવાઈ ગઈ હતી. કે એ બધી સર્વત્ર શાંતિ છવાઈ ગઈ. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી, નિરાશ નગરી હતી નયન નીરે ઢાળતી. કે આખી નગરીનો આ યુદ્ધ પછી જે શાંત નગરી થઈ ગઈ એ નગરી કવિ કહે છે કે એ પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી હતી. કે આ જે શાંતિ જે શાંત વાતાવરણ અત્યારે થઈ ગયું છે એ શાંતિ તો કેવી હતી કે યુદ્ધ કરતાં પણ વધારે ભય આપનારી હતી. ભયદ એટલે ભય આપનારી કે ડર આપનારી. કે અત્યારે જે યુદ્ધમાં જેટલો ડર ન લાગતો હતો એટલો ડર જાણે કે અત્યારે આ યુદ્ધ પછી થયેલી શાંતિથી જાણે કે એ ડરામણી હતી, એ ભય આપનારી હતી. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. કે આખી નગરી કેવી હતી? નિરાશ કે દુઃખમાં ભળી ગયેલી. બધી જગ્યાએ લાશો પડે એના કારણે આખી નગરી સાવ શાંત અને નિરાશ હતી અને નયન નીરે ઢાળતી હતી. કે નયન એટલે આંખો અને નીર એટલે પાણી. કે આંખમાંથી શું ઢાળતી? ઢાળતી એટલે પાડતી. કે બધાની આંખમાંથી આંસુ પડી રહ્યા હતા. કે બધાની આંખોમાં આંસુ ઢળતા હતા. બધાની આંખમાંથી આંસુ અત્યારે સરી રહ્યા હતા. કે આપણને પણ ખ્યાલ છે કે આ જે યુદ્ધ થયું અને પછી ભયાનકતા ફેલાય એમાં દરેક લોકોના જે પરિજનો મૃત્યુ પામ્યા હોય એના પરિજનો જે પાછળથી દુઃખી હોય એ રીતે અત્યારે આ નગરીમાં જાણે કે બધાની આંખોમાં આંસુ જોવા મળતા હતા. આગળ કઈ વાત કરે કે નગરી અત્યારે કેવી બની હતી તો કે હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળી ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી હતી. કે અહીંયા નગરીની સ્થિતિ કેવી છે? નગર કેવું પડ્યું હતું તો કે જાણે કે બિન સહાય એટલે કે જાણે કે સહાય વગરનું, કે જાણે કે કોઈ એનું રખેવાળ ન હોય, એને મદદ કરનારું કોઈ ન હોય એવી આ નગરી મદદ વિનાની થઈ રહી હતી. અને એની સ્થિતિ કેવી હતી તો કહે છે કરુણ આજ તેની સ્થિતિ. કરુણ સ્થિતિ એટલે કે એની દયાજનક એટલે કે એ નગરીને જોઈને આપણને એની પર દયા આવે એવી આ નગરીની સ્થિતિ અત્યારે દયાળુ સ્થિતિ એની બની ગઈ હતી. અને કવિ કહે કે યુદ્ધ પછી એ કેવી બની ગઈ હતી? કે એની સ્થિતિ કે દેખાવે કેવી બની હતી તો કે સમૂળી ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી હતી. કે સમૂળી એટલે કે મૂળ સાથે
વેલ છે એટલે કે વેલની જેમ કોઈ એક ઝાડનો વેલો હોય એ વેલાને મૂળિયા સોતું આપણે ઉખેડી લઈએ અને પછી જે કરમાય અને પડ્યું રહે, એવી જ રીતે આ નગરી પણ કેવી છે? વેલની જેવી મૃદુ એટલે અહીં કોમળ, કે જેમ એ વેલ કોમળ હોય અને એને ઉખેડી નાખો તો પછી જે કરમાઈ જાય અને પડી રહે અને એનો દેખાવ ન જોવામાં આવે, એવી આ નગર પણ જાણે કે આ વેલની જેમ અત્યારે પડી ગયું હતું, કે જે હવે એ ભાંગી ગયું હતું. આવી આ સ્થિતિ નગરીની થઈ હતી. આગળ, વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. કે હવે અશોકની વાત કરવામાં કે અશોક જે વિજય થયા પછી, જીત થઈ પછી જે એની જે શિબિરમાં બેઠા હતા, ત્યાં બેઠા વાગોળતા હતા, એટલે કે વારંવાર પોતાનો જે જીત થઈ છે એ જીતની વાતો કરતા હતા. એટલે કે પોતાની જે જીત થઈ એ વારંવાર એ એકબીજાને કહી દેતા કે કઈ રીતે યુદ્ધમાં તેની જીત થઈ. વાગોળવું એટલે કે વારંવાર બોલવું. અને આજ સમ્રાટ એટલે અહીં રાજા અશોક, કે રાજા અશોક હવે યુદ્ધ પછી પોતાની શિબિરમાં કુટીરમાં બેઠા છે અને કુટીરમાં બેઠા પોતાની જીતને જે છે એ જીતની વાતો કરે છે. દીપ્તિ તેના નયનમહી છે, કે એની મહી એટલે અંદર અને નયન એટલે આંખો અને દીપ્તિ એટલે પ્રકાશ અને દર્પ એટલે અભિમાન, કે એની આંખોમાં તેજ દેખાય છે, કે આ યુદ્ધમાં જીત થઈ એના લીધે એની આંખો જાણે કે પ્રકાશિત બની હોય, તેજવાળી બની હોય, એની આંખોમાં યુદ્ધમાં જીત મળ્યાનો પ્રકાશ એની આંખમાં દેખાય છે. અને દર્પ કેરી ભરેલી એટલે કે જાણે કે એના મનમાં અત્યારે અભિમાન ભરેલું હતું. કે શેનું અભિમાન? કે કેવી રીતે એણે આખી કલિંગ નગરી ઉપર વિજય મેળવ્યો, કે કઈ રીતે કલિંગ દેશને હરાવ્યું અને પોતાની શક્તિના બળે એને હરાવ્યું છે. એના આધારે એના મનમાં અભિમાન હતું કે મારા જેવું શ્રેષ્ઠ કોઈ નથી, કે કઈ રીતે મેં આ કલિંગ દેશને મેં પરાજિત કર્યો. આવું ગર્વ અને અભિમાન, અને એ અભિમાનના લીધે પોતાનો ઉત્સાહ, અને એ ઉત્સાહમાં એની આંખોમાં જે તેજ હતું એ તેજ આ શિબિરમાં અત્યારે બધા વચ્ચે તે પ્રગટ કરતા હતા. આગળ અશોક કહે છે, જોઉં જાતે વિજય નૃપને સ્ફુરે ઉર્મી એવી. આમ વાતો કરતા જ અશોકના મનમાં એવી વાત સ્ફુરે છે, એટલે કે અચાનક જ જાણે કે એના મનમાં વિચાર આવે છે. કે કેવો વિચાર? તો કે જોઉં જાતે વિજય, એટલે કે આ આખી નગરી ઉપર મેં વિજય મેળવ્યો છે, યુદ્ધ કરી અને જે નગરીને હરાવી છે, તો મારે હવે ત્યાં રણ મેદાનમાં જાતે જઈ અને જોવું છે કે મેં કઈ રીતે મારો વિજય થયો છે. એ મારે જાતે નિહાળવું છે, કે આખા નગરની સ્થિતિ અત્યારે મારી આંખે જોવી છે. જોઉં જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી, કે મગધ, કે હું મારે એ જોવું છે કે મગધ એટલે કે મગધની અસી એટલે અહીં તલવાર, કે મગધ દેશની જે તલવાર છે એ તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે. તીક્ષ્ણ હોવું એટલે કે ખૂબ જ ધારદાર હોવું, કે મગધ દેશની આ તલવાર જે કલિંગ દેશ ઉપર ચાલી છે, તો એ તલવારની અસર કેવી છે એ અસર મારે જોવી છે. એવું અશોક આખી સભાને કહે છે. અને એમ કહી અને પછી આ યુદ્ધ મેદાનમાં જઈ અને ત્યાંની પરિસ્થિતિ જોવા જવું છે. અને મારે જાતે, કે બીજા આવી અને મને કહે કે આખા નગરમાં આપણે જે યુદ્ધ કર્યું અને એનાથી આવી સ્થિતિ થઈ, તો બીજાનું કહ્યું નહીં, કે મારે તો મારી જાતે ત્યાં જઈ અને મારે નિરીક્ષણ કરવું છે. એવું અશોકના મનમાં વિચાર આવે છે. અને પછી સભાને એ કહે છે. અને પછી એમ કહી અને હવે એ આ યુદ્ધ મેદાનમાં, કે જ્યાં એમણે બધો સંહાર કર્યો હતો, એ નગરી જોવા જવાનું નક્કી કરે છે. અહીંયા સુધી આપણે રાખીએ. બાકીનું આવતા વિડીયો લેક્ચરમાં, ત્યાં સુધી બધાને જય સિયારામ. જ્યાં સુધી ચાલ્યું તેમાં આવતા અઘરા શબ્દોના અર્થ જે છે એ અર્થ તમારે હોમવર્કમાં લખવા, ઓછામાં ઓછા 10 તો લખેલા હોવા જોઈએ. જય સિયારામ.